વેલકમ બેક. રાજકોટ મહાપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલના આરએમસીમાં કાર્યકાળ દરમિયાન ટીઆરપી ગેમ ઝોન ખડકાયો અને મોટો થતો ગયો. આ મામલે પુષ્કર પટેલનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું. તેમણે જણાવ્યું કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મારી જવાબદારી રહેલી છે કે જે કોઈ ફરિયાદ થાય તેની સામે પગલાં લેવા, પરંતુ ગેમ ઝોન મામલે હજી સુધી કોઈ ફરિયાદ નહીં આવતા મારા ધ્યાનમાં આવેલું નહોતું. જો મારી ક્યાંય પણ સંડોવણી નીકળે તો જાહેર જીવન છોડવાની તૈયારી સાથે સાથે મારા પર પણ પગલાં લેવાય. આમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છતાં ધ્યાનમાં વાત નહીં હોવાનું જણાવતા સવાલો ઉઠી રહ્યા છે. આ ટીઆરપી ગેમ ઝોનની જે દુર્ઘટના થઈ છે એ આપના માધ્યમથી મારા ધ્યાન ઉપર આવે છે કે 2021થી ધમધમતો હતો. સ્વાભાવિક રીતથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી વહન કરતો ત્યારે સમગ્ર શહેરમાંથી જે કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામની ફરિયાદો આવે છે એની ફોલોઅપ લેવાય છે. એની ટીપીઓ હોય કે એટીપી હોય એ લેવલે આપણે એની કામગીરી કરાવી જ છે. આ ગેમ ઝોન બાબતે મારી પાસે કોઈ પણ જાતની રજૂઆત નથી આવી ને મારા ધ્યાન ઉપર પણ નથી.